રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા જ્ઞાન અને વાંચનની સાથે ડિજિટલ શિક્ષણને પણ નવી ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારના યુવાનો સુધી આધુનિક ડિજિટલ જ્ઞાન અને શૈક્ષણિક સંસાધનો સરળતાથી પહોંચે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પુસ્તકાલયનું જ્ઞાન હવે માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ ડિજિટલ માધ્યમો થકી લોકોની આંગળીના ટેરવે ઉપલબ્ધ બની રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય યુવાનોને ડિજિટલ જ્ઞાન અને શિક્ષણની વધુ તકો મળે તે માટે નવી પહેલોને પ્રોત્સાહન આપવામાં આવશે. ગાંધીનગરમાં નમો સેન્ટ્રલ લાઇબ્રેરી માટે ₹100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પહેલને રાજ્યમાં આધુનિક પુસ્તકાલય વ્યવસ્થા અને જ્ઞાનના ડિજિટલ વિસ્તારણ તરફના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર શિક્ષણ, ટેકનોલોજી અને જ્ઞાનના ક્ષેત્રમાં સતત નવી પહેલો સાથે આગળ વધશે. જ્ઞાન, ટેકનોલોજી અને યુવાનોની શક્તિને સાથે લઈ વિકસિત ગુજરાતના નિર્માણનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. ગ્રામીણ જ્ઞાન સેતુ માત્ર એક નવું પ્લેટફોર્મ જ નહીં, પણ જ્ઞાનને ગામ સુધી લઈ જવાનો, ટેકનોલોજીને શિક્ષણ સાથે જોડવાનો અને ગ્રામ્ય યુવાનોના સપનાઓને નવી પાંખ આપવાનો સંકલ્પ છે. આ નવી પહેલ માટે ગાંધીનગર જિલ્લા તંત્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જેમના પ્રયાસોથી આ શક્ય બન્યું છે તેવા આપણા જનપ્રિય સાંસદ આદરણીય શ્રી અમિતભાઈ શાહ અને ઇન્ફ્લિપનેટનો પણ આભાર માનું છું. આ પહેલનો સૌથી મોટો લાભ યુવા શક્તિને મળવાનો છે. હવે ગામડાઓ ગ્લોબલ બન્યા છે. એક સમય હતો કે જ્ઞાન માટે પુસ્તકાલય સુધી જવું પડતું. આજે ડિજિટલ યુગમાં પુસ્તકાલય દરેક ગ્રામીણ યુવાનોની આંગળીના ટેરવે આવી ગયું છે. ગ્રામીણ જ્ઞાન સેતુ પ્લેટફોર્મ એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી શરૂ થઈ રહેલું ગ્રામીણ જ્ઞાન સેતુ પ્લેટફોર્મ ગામને શહેર સાથે જોડશે, વાચકને પુસ્તકાલય સાથે જોડશે, વિદ્યાર્થીને જ્ઞાન સાથે જોડશે અને પરંપરાગત પુસ્તકાલયને ડિજિટલ યુગ સાથે જોડશે. રાજ્યના પુસ્તકાલયોને ડિજિટલ નેટવર્ક સાથે જોડવામાં આવી રહ્યો છે. આ પ્લેટફોર્મ પર આશરે 2.75 લાખ પુસ્તકો અને અન્ય જ્ઞાન સંસાધનોની વિગતો ઉપલબ્ધ છે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અતિ આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના માટે ₹100 કરોડની આ વખતના બજેટમાં પણ આપણે જોગવાઈ કરી છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.